મોરબીના ગ્રીન ટાવર ઉપરથી પાણી પડતા કુતૂહલ સર્જાયું। વગર વરસાદે છત ઉપરથી પાણી પડતું હોય અને પોપડા પડતા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ। મોરબીના જેને એફિલ ટાવરની ઉપમા આપવામાં આવે છે તેવા ગ્રીન ચોકમાં આવેલા ગ્રીન ટાવર ઉપર હાલમાં પાલિકા તંત્ર દ્વારા થોડા ખર્ચ કરીને લાઇબ્રેરી બનાવવામાં આવેલું હોવાનું જાણવા મળે છે। આ લાઇબ્રેરીની નીચેના ભાગે પાણીનું પરબ આવેલું છે અને આ પાણીના પરની જે જગ્યા છે તેની છતમાંથી પાણી ટપકતું હોય તેવું કાલ રાતે જોવા મળ્યું હતું। અને વધુમાં મળતી માહિતી પ્રમાણે ગઈકાલે વરસાદ પણ ન હતો। વગર વરસાદે ગ્રીન ટાવર ઉપર કોઈ જગ્યાએ પાણી ભરાણું હોય અને છત ઉપરથી પાણી પોપડા સહિત નીચે પડતું હોય તેવું હાલ ધ્યાનમાં આવેલ છે। અગાઉ થોડા સમય પહેલાં ગ્રીન ટાવર નમી ગયો છે તેવી અફવા ઉડી હતી। તેના આધારે તેનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બાદમાં ત્યાં લોખંડની ગડરો મારીને તેને સપોર્ટ આપવામાં આવ્યો હતો। આ બધા બાબતોની વચ્ચે ગઈકાલે વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં જે ગ્રીન ચોક છે, ગ્રીન ટાવર છે, ગ્રીન ટાવરની ઉપરનો જે ભાગ છે કે જ્યાં લાઇબ્રેરી આવેલી છે ને લાઇબ્રેરીની જે બાજુનો રૂમ જેવી જગ્યા છે કે જેની નીચે હાલ પાણીનું પરબ મૂકવામાં આવેલું છે તે જગ્યાએ છતમાંથી થોડા ઘણા પોપડા પડ્યા હોય અને છતમાંથી વગર વરસાદે ઉપરથી પાણી નીચે પડતું હોય આ પ્રકારનો વિડીયો હાલ જોવા મળી રહ્યો છે। અને આ બાબતે પાલિકા તંત્ર દ્વારા ચેક કરવું જોઈએ। અનેક લોકોની મિલકત સંપત્તિઓ ચેક કરતી પાલિકાએ પોતાની સંપત્તિઓની દેખરેખ રાખવી જોઈએ અને આ પ્રકારે જો કોઈ ઘટના હોય અને કોઈ નીચે બેઠેલી વ્યક્તિ ઉપરથી કાટમાળ પડી જાય અને દબાય તો તેમાં જવાબદારી કોની? તે ઉપરાંત વરસાદી પાણીનો ભરાવો થાય અને મિલકતને ડેમેજ થાય તો જવાબદારી કોની?